નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. વર્ષ 2020 જાણે કે આફતનું વર્ષ છે. એક તરફ કોરોના દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે અને બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કુદરત કહેર વર્તાવી રહી છે. બિહાર, આસામ, યુપી, ઉત્તરાખંડમાં કુદરત કાળો કહેર વર્તાવી રહી છે. અનેક જિલ્લાઓ જળમગ્ન છે. ગામડાઓ પાણીમાં ગળાડૂબ છે. ખેતરો અને રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. સૌથી ખરાબ હાલત છે બિહારની, જ્યાં પૂરનો આફતકાળ ચાલી રહ્યો છે. નેપાળથી છોડવામાં આવેલા પાણીના કારણે બિહારની ગંડક, કોસી, બાગમતી નદીઓ ખતરાની સપાટી પરથી વહી રહી છે. નદીના તેજ પ્રવાહમાં ના રહ્યા ઘર કે ના રહી ઘરવખરી. લોકો પોતાના મકાન છોડી હાઈવે પર આવી ગયા છે, જ્યાં તેઓ એક ઝૂંપડીમાં રાત વિતાવવા મજબૂર છે. પૂરના પ્રહારથી બેહાલ બિહાર. રસ્તા પર નદી, ઘરમાં ગળાડૂબ પાણી. ધસમસતા પ્રવાહ સામે લાચાર જિંદગી. કોસી, ગંડક, બાગમતી નદીઓના પ્રકોપથી ચારે તરફ હાહાકાર. એક તરફ બિહારમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ પૂરના પ્રકોપથી બિહારની હાલત બદથી બદતર બની છે. પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે દરભંગા જિલ્લાના. પૂરના પ્રકોપ વચ્ચે પ્રસૂતિની પીડા. ગામમાં ગળાડૂબ પાણી હતું. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી હતું. ગામનો એક પણ રસ્તો એવો નહોતો જ્યાં પાણી ન ફરી વળ્યા. આ પરિસ્થિતિમાં ગામની એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સૌથી મોટી સમસ્યા સર્જાઈ. આખરે ગામ લોકોની મદદથી મહિલાને રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલ પહોંચાડાઈ. पर हमको बैठा के लो बउआ, बहुत मुसीबत से लो. बहुत पानी लगा हुआ. डॉक्टर यहाँ इलाज पानी है एकदम, हमरे अंगने तक में पानी पहुंचा बउआ. अच्छा, दर्द बहुत हुआ बउआ. સ્થિતિ એવી છે કે બિહારના 8થી વધુ જિલ્લા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીઓના પાણીમાં જિંદગી ફસાઈ છે. કુદરતના પ્રકોપ સામે લોકો લાચાર છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો ઘરમાં ગળાડૂબ પાણીથી ક્યાં રહેવું તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. પૂરના પાણી વચ્ચે અહીંના લોકો ચોધારા આંસુ સારી રહ્યા છે. કુદરતે એવો તો કહેર વર્તાવ્યો કે ના ઘર રહ્યું ના ઘર વખરી. ઢોર ઢાંખર અને ખેતરોના પાક બધું જ તબાહ થઈ ગયું. દરભંગા, ખગડિયાસ, સીતામઢી, મુંગેર, છપરા, મધુબની, મધેપુર અને મુઝફ્ફરપુર જળમગ્ન થઈ ગયું. દરભંગામાં રહેતા લોકો સામે પોતાના ખોરાકની સમસ્યા તો છે, પરંતુ પૂરના પ્રકોપના કારણે પશુઓના ઘાસચારાની સમસ્યા સર્જાઈ છે. પૂરના પ્રકોપ વચ્ચે લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી રહ્યા છે, કેમ કે આ વિપરીત પરિસ્થિતિમાં અહીંના લોકો માટે પશુઓ જ એકમાત્ર આવકનો સ્ત્રોત છે. ચારે બાજુ પૂરનો પ્રકોપ એવો છે કે લોકો ઊંચી જગ્યા પર ઝૂંપડી બનાવી રહેવા માટે મજબૂર છે.
પરિસ્થિતિ એવી છે કે એક ઝૂંપડીમાં સ્થાનિકો પોતાના પશુઓ સાથે રહેવા માટે મજબૂર છે, લાચાર છે। બિહારની બાગમતી, કોસી, ગંડક, કમલા સહિતની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। બિહારના સુપોલમાં કોસી નદીની સાથે સાથે તિલયુગા નદીઓ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં તણાઈ ગયા। ઝૂંપડીઓના છત સુધી નદીઓના પાણી ફરી વળ્યા છે। मुजफ्फरपुर में बागमती और लखनदेई के बाद बूढ़ी गंडक नदी भी अपना किनारा पार करने लगी है। हम दिखाएंगे आपको कि ये झोपड़ियां हैं, ये चंद झोपड़ियां जिसको बूढ़ी गंडक की धारा ने पूरी तरीके से डुबा दिया है। आप देखिए कि यहाँ जो रूफ है, रूफ लेवल तक पानी आ गया है और इसमें रहने वाले लोग सड़क पर आ गए हैं। ये NH 57 है जो मुजफ्फरपुर से गुजरता है और सीतामढ़ी से ये दरभंगा से पटना तक जाती है। और आप देखिए कि खाना बनाने का काम जो है वह भी सड़क पर ही हो रहा है। कितनी त्रासद भरी स्थिति है। ये लोग अपना पूरा समय यानी दिन और रात यहीं गुजारते हैं। जानेंगे इनसे कि आखिर क्या हालात है, कैसे जीते हैं। कैसे बारिश है, न खाने के साधन है, रहने के साधन नहीं, न कुछ के साधन, और रोड पर आ गए हैं। हम लोग क्या करते हैं, भूख मरते हैं, कोई साधन व्यवस्था नहीं है। और लोगों से बात करेंगे और हाँ सर, बहुत तकलीफ है क्योंकि हम लोग को बारिश हो रहा है और हम कहाँ लोग जाएंगे पानी में से निकल कर ऊंच खाल खोजेंगे तब न जाएंगे पानी में से। दिक्कत हो रही है तो बहुत दिक्कत है सर हम लोगों को। राहत वगैरह कुछ नहीं है सर, कुछ नहीं है। કુદરતે એવો તો કાળો કેર વર્તાવ્યો કે ગામડાઓમાં ચારે તરફ પાણી છે। ઘરની ઘરવખરી પાણી સાથે તણાઈ ગઈ। લોકોને ઘર મૂકી સુરક્ષિત સ્થળ તરફ દોટ મૂકવાનો વારો આવ્યો। લોકો નેશનલ હાઈવે પર ઝૂંપડી બાંધીને રહેવા મજબૂર છે, જ્યાં તેઓ ઝૂંપડી બાંધી રાત દિવસ વિતાવી રહ્યા છે। ये तंबू है जिसमें इनका दिन और रात गुजरता है। आप देखिए कि ये जो पॉलीथीन का आशियाना है, बारिश का मौसम है और जिले में भारी बारिश हो रही है, तो बारिश के मौसम में किस तरीके से रात गुजरती होगी इस तंबू में, ये भी आप देख सकते हैं। क्या स्थिति है? स्थिति तो ये है सर, डूबल हती, खाला ना है, खाई ना। अच्छा, देखो हम कौन रास्ता में हती हमारे बच्चे। झोपड़ी की हालत दिखाएंगे, बच्चों जरा दूर हटो, कि ये झोपड़ी है, यही इनका कुत्ता भी है, यही इनके बर्तन है और यही झोपड़ी है। ये झोपड़ी पूरा आशियाना है। रात भी गुजरती है इसी झोपड़ी में। जब बारिश आती होगी तो क्या हाल होते होंगे देखिए। किचन से लेकर और सोने तक के सारे जुगाड़ इसी के अंदर है। बड़ा मुश्किल है क्योंकि रात में जब भारी बारिश होती होगी, बात करते हैं, क्या स्थिति रहती है रात में? स्थिति रात को बहुत खराब रहता है। ना सोने का जगह है, ना रहने का जगह है। बाल बच्चा कब क्या हो जाएगा कोई ठीक नहीं है। મુઝફ્ફરપુરની પરિસ્થિતિ સૌથી વિકટ હતી। અહીં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હતી। લોકો માટે એકમાત્ર સહારો હોડી હતી, જેનાથી તેઓ આવાજાહી કરી રહ્યા હતા। નેપાળમાં પડેલા ભારે વરસાદથી બિહારની ગંડક નદી ગાંડીતુર બની, જેના કારણે ગંડક નદીમાંથી 4 લાખ ક્યુસેક પાણી વધુ છોડવામાં આવ્યું। આસપાસના ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા। નદીઓના પાણીઓ ગામડાઓમાં હાહાકાર મચાવી દીધો। ગામડાઓમાં નદીઓના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। તંત્રએ એલર્ટ આપતા જ લોકોમાં દહેશત ફેલાઈ છે, કેમ કે લોકોને પોતાના અનાજ અને ઘરવખરી ક્યાં સાચવવા તેની ચિંતા સતાવી रही છે। रात भर हम लोग ये चिंता में थे कि मेरा चावल कहाँ रखूँ। उसके बाद में सामान जितना था उसके बाद में हम वहाँ से हटाने के बाद में सब इधर उधर इसके घर का तो 4 से 5 गांव डूबा हुआ है। ये तो ठड़ी है, अभी तो लगातार पानी बढ़ते जा रहा है, कम होने का
वो ही नहीं लेता है। पूरा SSB कैंप, चकदावा, जंडू टोला, रमपुरवा, यह सब। ગંડક નદીના કેચમેન્ટ વિસ્તારમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદી સતત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેજ ગતિથી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાઈ છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. एनडीआरएफ की टीम यहाँ से बगहा भेज दी गई है, एक टीम, और एक टीम पटना से बेतिया जिले के लिए रवाना हो चुकी है और वो रात में 10 बजे तक पहुंच जाएगी। एनडीआरएफ की टीम राहत एवं बचाव के सारे संसाधनों के साथ बगहा पे पहुंच भी चुकी है और सारे वहां पे कार्य किए जा रहे हैं। इसके साथ ही अन्य सारे अरेंजमेंट्स भी कर दिए गए। તંત્ર, પોલીસ અને એનડીઆરએફની ટીમ લોકોને પૂરતી મદદ માટે કાર્યરત છે, પરંતુ સતત વરસાદ અને પાણીના સ્તરમાં થતા વધારાને કારણે રેસ્ક્યુની કામગીરીમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. ચોમાસું શરૂ થતાં જ બિહારમાં નદીઓએ સીમા વટાવી. નેપાળમાં પડેલા ભારે વરસાદના કારણે બાગમતી નદીએ ભયજનક સપાટી વટાવી, જેના કારણે દરભંગાના કુશેશ્વર વિસ્તાર જાણે કે સમુદ્ર બની ગયો, તો કમલા નદીઓ પણ અહીં કાળો કેર વર્તાવ્યો. કમલા નદી પર બાંધેલો ડેમ તૂટતા ગોપાલ સહિતના આસપાસના ગામ તબાહ થઈ ગયા. बांध टूट गया, पहले ही से टूटा था, उछल गया, उसके बाद रेती आ गया है, पूरा बांध टूटा हुआ है। अच्छा, वही पानी है सब? जी नहीं, उधर से है पानी। अच्छा, तो आपका क्या हुआ, घर में पानी चला गया? जी जी। कितना पानी होगा घर में? वहाँ पे घर में पानी भट्ट है उनसे। नेपालથી આવતી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. नेपाल के तराई क्षेत्रों में हुई बारिश के बाद गंडक नदी का जलस्तर बढ़ने लगा है। आप देख सकते हैं कि हम अभी हैं नेपाल से आने वाली नारायणी नदी के किनारे, और ये नारायणी नदी सामने नेपाल से आ रही है और नारायणी नदी धीरे धीरे आगे बढ़कर ये वाल्मीकि नगर गंडक बराज तक पहुंचती है। और गंडक बराज की बात करें तो आज गंडक बराज में 2,20,000 क्यूसेक पानी डिस्चार्ज किया गया है और यह जलस्तर कल 1,70,000 क्यूसेक का था। तो करीब करीब 50,000 का उफान गंडक नदी में अभी तक सामने आया है। और जैसे जैसे बारिश हो रही है वैसे वैसे गंडक नदी का जलस्तर बढ़ रहा है। तो आप देख सकते हैं किस तरह गंडक नदी का जलस्तर जैसे ही बारिश के साथ साथ बढ़ रहा है और लगातार बारिश फिर हुई तो गंडक नदी का जलस्तर बढ़ेगा और उत्तर बिहार में एक बार फिर बाढ़ का खतरा सामने होगा। જમીન પર વરસાદી પાણી કેર વર્તાવી રહ્યું હતું, તો બીજી તરફ વીજળી પણ જાણે યમદૂત બનીને આવી હતી. બિહારમાં વીજળી પડવાથી 160થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આકાશી આફતથી બિહારમાં પાણી જ પાણી છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે પાણીના કેર વચ્ચે લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. પૂરના કારણે અનેક લોકો બેઘર બન્યા. પશુઓ સાથે સાથે લોકો સલામત સ્થળે રવાના થયા, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પ્રશાસન તરફથી તેમને ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા નથી કરાઈ. પૂર પીડિતોએ ભૂખ્યા દિવસ વિતાવવાનો વારો આવ્યો છે. माल जल लेके जा पानी से हमने के तिरपाल नहीं के, घर में पानी डूबल बा, खाना पीना के व्यवस्था भी नहीं है। तो हमने के और कुछ लागेला कि ना, कुछो केहू नहीं के दे, कोई कुछ नहीं कर ना केहू कुछो नहीं के देवल। બિહારના અનેક જિલ્લાઓમાં હાલ પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના કારણે બિહાર તબાહીના કગાર પર આવી ગયું છે. સેંકડો ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાખોની સંખ્યામાં લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા. કોસી, બાગમતી, ગંડક જેવી નદીઓ બિહાર માટે કાળ બની છે. બિહારના બક્સરથી લઈ ભાગલપુર સુધી ગંગાના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો આગળ પણ વાત કરીશું તબાહીના આ દ્રશ્યો વિશે. હાલ રોકાઈશું બ્રેક માટે.
વર્ષોથી સૌથી ખરાબ હાલત બિહારની છે. બિહારના 8 જિલ્લા જળમગ્ન હતા. ગામડા, રસ્તા, શહેર બધું જ પાણીમાં ગરકાવ હતું. કોરોના બિહારમાં હાહાકાર મચાવી રહ્યો છે. લોકોના ધંધા રોજગાર ઠપ હતા. પરંતુ હવે પૂરમાં ખેતરોના પાક ખાક થતા જ બિહારને બમણો માર પડ્યો. આ દ્રશ્યો પણ જોઈ લો. બિહારના છપરા જિલ્લાના, જ્યાં વરસાદના તેજ પ્રવાહથી ઘરના છાપરા પણ નથી રહ્યા. પાણીનો તેજ પ્રવાહ ગામમાં ફરી વળ્યો. ગામ જાણે કે બેટમાં ફેરવાયો. ગામ જાણે કે દરિયો બન્યો. ગામની પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે ગામ લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. રાત દિવસ ઉજાગરા કરવાનો વારો આવ્યો છે, પરંતુ પ્રશાસનના અધિકારીઓ અહીં ડોક્યું કરવાય નથી આવતા. जाता तो नहीं सुनत केहू एमपी विधायक के फोन पे ले जाता तो नहीं, कुछ विधायक एमपी लोग कहते बरसात में हम क्या करी, केहू आवता तो रात के धीरे से देख के चल जाता. जितना पब्लिक के जाता बाही में बा उतना केहू एक सुनवाई करे वाला नहीं थे. છપરાની વિકટ પરિસ્થિતિ જોઈ તંત્ર એલર્ટ હોવાનો દાવો કરી રહ્યો છે. એનડીઆરએફની એક ટીમ છાપરામાં ખડે પગે કરી દેવાઈ છે. एनडीआरएफ की एक टीम ऑलरेडी हमारे ज़िले में है. उसको हम लोगों ने 2 पार्ट में, एक पार्ट को पानापुर में और दूसरे को हम लोगों ने सोनपुर दरियापुर क्षेत्र में डिप्लॉय कर दिया है. दूसरी एक एनडीआरएफ की पूरी टीम जिसमें 35 लगभग सदस्य हैं और 4 बोट है, वो भी हम लोगों को आज देर रात्रि या कल अर्ली मॉर्निंग वो भी पहुंच जाएगा. લોકો હોડીનો સહારો લઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. ઘર વખરીના સામાન સાથે સલામત સ્થળ તરફ દોટ મૂકી રહ્યા છે. હવે જરા બેટિયાની આ તસવીરો જોઈ લો, જેનાથી સ્પષ્ટ થાય છે કે બિહારમાં પૂર કેટલી હદ સુધી તાંડવ મચાવી રહ્યું છે. અશોકગંજ વિસ્તારમાં શિકરહના નદીના તેજ પ્રવાહમાં એક બાઇક સવાર તણાયો, પરંતુ સદનસીબીથી યુવકે આગળ જઈને વૃક્ષની ડાળી પકડી લીધી. ગામના લોકોએ ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. પશ્ચિમ ચંપારણમાં શિકરહના નદીની વધુ એક તસવીર સામે આવી. કરતહા અને શિકરહના નદીનું પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે, જેના કારણે આસપાસના ગામડાઓમાં ઝડપથી પાણી ઘૂસી રહ્યા છે. પરિસ્થિતિની જાણ થતાં જ ડીએમ તંત્ર સાથે જાતિયા ગામ પહોંચ્યા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પ્રશાસનની ટીમે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. એક તરફ પૂરના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો જીવ જોખમમાં મૂકવાથી પણ ખચકાતા નથી. બેટિયા બેરિયા રસ્તા પર બનેલા ડાયવર્ઝન ઉપર 5 ફૂટથી પણ ઉપર પાણી વહી રહ્યું છે, પરંતુ લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે અવરજવર કરવા મજબૂર છે, જેનાથી લોકોના જીવ પર ખતરો તોળાઈ રહ્યો છે. તો પૂર્વી ચંપારણમાં પૂરે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. જિલ્લાના પૂર્વી વિસ્તારમાં બાગમતી અને બકૈયા તો દક્ષિણ વિભાગમાં ગંડક નદી તબાહી મચાવી રહી છે. જિલ્લાની વચ્ચે શિકરહના નદી તો ઉત્તરમાં તિલાબે, મરધર જેવી નદીઓના પાણીના પ્રવાહ વધી ગયો છે. જિલ્લાના સેંકડો ગામમાં ઘૂસેલા પૂરના પાણી એક નવી ધાર બનાવી લીધી છે. આ નદીઓના તાંડવથી અનેક સરકારી પુલ ધરાશાયી થઈ ગયા. મોટા મોટા વૃક્ષો નદીના પ્રવાહમાં ઘસડાઈ ગયા. પોતાની સુવિધા માટે સ્થાનિકો જાત મહેનતથી 3 પુલ બનાવ્યા હતા, જે પૈકી એક પુલ પાણી સાથે વહી गयो. બરબાદીનો આવો નજારો જિલ્લાના બંજરિયા, છળાદાનો, પનકટવા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો. ट्रांसफार्मर भी यहाँ का 2 आगे और लगा है ट्रांसफार्मर, उससे भी हम लोग काम चल नहीं रहा है और आने जाने में बहुत तकलीफ हो रहा है. 3 દિવસના ધોધમાર વરસાદે મુઝફ્ફરપુરના બેલા ઔદ્યોગિક વિસ્તારમાં તબાહી મચાવી. સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ 1માં 150થી વધારે યુનિટ છે, જે પૂરના કારણે ઠપ્પ થઈ ગયા છે, જેના કારણે લગભગ 50,000 લોકો બેરોજગાર બન્યા છે. કામ બંધ થવાથી મજૂરોને ખાવાના ફાંફા પડી ગયા છે, જેના કારણે તેઓ અહીંથી પલાયન કરવા માટે મજબૂર બન્યા છે. यहाँ आए थे काम करने. क्यों जा रहे हैं? पानी हो गया ज़्यादा रोड सब पर. अच्छा. મુઝફ્ફરનગરમાં જ ગંડક નદીના પ્રવાહમાં મીનાપુર ગુસોદ ગામમાં મકાન ધરાશાયી થયા. નદીના તેજ પ્રવાહમાં ઘર તણાઈ જવાથી પીડિતોની આંખોમાંથી પાણી વહી રહ્યા છે. ऐसा हालत में हम लोग गुजर रहे हैं, कोई मदद नहीं है यहाँ पर. हमको रहने की जगह हुआ नहीं है. बीमार हुआ है, कुछ कट गया घर द्वार, बाल बच्चा को लेके हम घर द्वार में रह रहे हैं.
નેપાળમાં પડી રહેલા વરસાદની અસર બિહારના બેગુસરાયમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને બલિયા અને મંડલના મોહનપુરમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વખતે ગંડકમાં તેજ પ્રવાહની સાથે સાથે રહેણાંક વિસ્તારમાં પણ હાહાકાર મચાવ્યો છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ રસ્તા પર રાત વિતાવવા મજબૂર છે। બિહારમાં કોસી સહિત તમામ નદીઓ ઉફાન પર છે। તેવામાં તેરાવે નદીનું પાણી बनवा तालुकाना अनेक गाममां घर घर फरी वळ्युं छे, परंतु नदीमां वधता जलस्तर वच्चे बाळको जीव जोखममां मूकी नदीना तेज प्रवाहमां छलांग लगावता जोवा मळी रह्या छे। आ तरफ सुपोलमां पण कोसी नदीना जलस्तरमां सतत वधारो थई रह्यो छे। नदी कांठाना विस्तारोमां कोसी नदी पोतानुं रौद्र रूप बतावी रही छे। प्रशासने लोकोने एलर्ट रहेवा अपील करी छे, परंतु स्थानिकोमां तेनी कोई ज असर नथी जोवा मळती। कांठा विस्तार में रहता लोगों की जिंदगी हाल बोटना सहारे छे, परंतु लोको कोईपण किंमते त्यांथी बहार निकळवा नथी मांगता। आ तरफ प्रशासन ने पण तेमना राहतनी कोई व्यवस्था नथी करी। आ बधानी वच्चे एनडीआरएफनी टीम पूरग्रस्त विस्तारों में सतत रेस्क्यू ऑपरेशन चलावी रही छे। पूरनी आ तस्वीरों जोईने अंदाजो लगाववो मुश्केल नथी के आफत केटली मोटी छे, राहत तेनी सरखामणीमां केटली नानी। तो आ साथे स्पेशल रिपोर्ट અહીં સમાપ્ત કરીશું। અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।